પૂર્ણતાના પંથે પાર્ટ 3 પૂર્ણતા. આપણે જોઈએ છીએ કે આકાશમાં શૂન્ય છે, અર્થાત કંઈ પણ નથી, તો પણ તે સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી વગેરેને સર્વેને ધારણ કરે છે. બસ એ જ પ્રકારે પૂર્ણતા છે, જે કંઈ સ્વયં કંઈ જ નથી તો પણ સર્વેને ધારણ કરે છે, કે જે કંઈ જ નથી તો પણ સર્વેને ધારણ કરે છે. પ્રારંભમાં સાધનાની અંતર્ગત સાધક અંતનિર્હિત પ્રસ્થાન બિંદુ ભ્રકુટીની મધ્યમાં થનારી એક ઘટનાને સર્વ કોઈ માનવીને રોકાઈ જાય છે. સર્વ કોઈ માનવી ત્યાં રોકાઈ જાય છે, અગર તો ત્યાં જ ગૂંચવાઈ જાય છે. જેવી રીતે આકાશની વિશાળતા પામવા આપણે આપણા ઘરનો દરવાજો છોડીને બહાર આવવું પડે જ છે. ઘરના તમામ દરવાજા છોડીને જેવા બહાર આવ્યા કે તુરત જ આકાશની સ્વચ્છ વિશાળતાને પામીએ છીએ. બરાબર એ જ પૂર્ણતામાં લીન થવા માટે અંતનિર્હિત સર્વ વિચાર બિંદુઓને પણ છોડવા જ પડશે. આ વિચાર બિંદુઓ પૂર્ણતાથી ભિન્ન છે, પણ આકાશમાં મકાનની જેમ આવરણ અવશ્ય છે. આકાશની વિશાળતા પામવા આપણે ઘરનો દરવાજો છોડીને બહાર આવવું જ પડે છે. આ આવરણને છોડતા જ્યાં આપણું હોવું એક વાસ્તવિક હોવું છે, આ આવરણને છોડતા જ પૂર્ણતાના રહસ્યો, સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષના અવસરોને પાર કરતા આપણે ત્યાં પહોંચીએ છીએ, જ્યાં આપણું વાસ્તવિક હોવું છે. આ વાંચનથી કે બુદ્ધિ દ્વારા નહીં, પણ અનુભવથી, સ્વયંની સત્તાથી, તે સ્વરૂપથી આ બોધ ઉપલબ્ધ થવો જોઈએ. હું આ બધું બુદ્ધિની સમજથી નહીં, પણ ખૂબ જ ઊંડાણમાં ઉતરીને પોતાના અનુભવની વાત કરું છું. એટલે બુદ્ધિથી, ચર્ચાથી કે ભાષણોથી નહીં, પણ અનુભવથી બોધ મેળવવો જોઈએ કે સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષથી પણ આગળ ખૂબ જ ઊંડાણમાં ઉતરવાથી જ પૂર્ણતા મળે છે. પૂર્ણતા અક્ષય છે, નિરંતર છે, સર્વથા છે. એટલે અક્ષય શાંતિ પણ અહીં જ છે. જેવી રીતે જળ લહેરી જલની સાક્ષી રૂપ છે, તેવી રીતે સાક્ષાત્કાર, મુક્તિ, મોક્ષ આ પૂર્ણતાની સાક્ષી રૂપ છે. જેમ જળ લહેરીઓની ઊંડાઈ સમુદ્ર છે, તેવી રીતે સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષની ઊંડાઈ જ પૂર્ણતા છે. આને જ આપણે અલખ, અગમ, અગોચર, શાશ્વત સત્ય કહીએ છીએ. સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષ એક આરોપણ છે. સાધકને સાક્ષાત્કારની શોધ, પછી મુક્તિનું નિર્માણ અને પછી જ મોક્ષનો આવિષ્કાર કરવો પડે છે. પણ પૂર્ણતામાં તો આ સર્વનો લય છે, વિસર્જન છે. એટલા માટે જ પૂર્ણતા અક્ષય છે, નિરંતર છે, સર્વથા છે. એટલે અક્ષય શાંતિ પણ અહીં જ છે. જેવી રીતે જળ લહેરી જળની સાક્ષી રૂપ છે. પૂર્ણતામાં તો તે જ સાધક પ્રતિષ્ઠિત થઈ શકે છે જે સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષ જેવી કલ્પનાઓને ત્યાગી દેવામાં રાજી હોય. પૂર્ણતા આરોપિત થઈ શકતી નથી. ત્યાં તો એક એવી સત્તાની ચેતનાવસ્થા છે કે જેમાં પ્રતિષ્ઠિત થઈ શકાય. પૂર્ણતાની પહેલાંની સર્વ સ્થિતિઓ કોઈને કોઈ આધાર પર રાખી છે, અને ક્યાંક આ આધાર ભય પર, પ્રલોભન પર, લૌકિક અને પારલૌકિક માન્યતાઓ પર આધારિત છે, અને જેને પામવા માટે દોડાદોડ મચી રહી છે. પરંતુ પૂર્ણતાને પામવા માટે તો વિષય ઉત્પન્ન થતો જ નથી, કારણ કે તેમાં તો સર્વ રીતે તે સઘળાનો લય છે. એટલા માટે તે મેળવી શકાતી નથી. તેની ઉપલબ્ધિ તેનાથી નહીં, તેના મય છે. સાગરને પામવા માટે આપણે જળ લહેરીઓનો મોહ છોડી તેના ઊંડાણમાં જવું પડે છે. તેવી રીતે પૂર્ણતામય થવા માટે આપણે સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષના સઘળા પ્રલોભનોને છોડી તેના ઊંડાણમાં જવું પડે છે. પૂર્ણતાની પહેલાં કદાચ સાધક સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષ જેવા અવસરો પર અટકી જાય તો તે જ તેના વિકાસને નષ્ટ કરી નાખે છે, અને પરિણામે લૌકિક અને પારલૌકિક માન્યતાઓના નિરર્થક પ્રલોભનોના આભાસમાં અટવાઈ જાય છે, અને પછી સાધકને ત્યાં પહોંચવા દેતા નથી જ્યાં વાસ્તવમાં સાધકે હોવું જોઈએ. આ એ વિષય છે જેને જાણી લેવો તે પહેલી વાત છે, પામવો તે બીજી વાત છે, અને મય થવું એ એકદમ ત્રીજી વાત છે. એક આશ્ચર્યજનક વાત કહેવા માંગુ છું
તે એ છે કે આ પૂર્ણતા આપણી બહુ જ નજદીક છે અને આપણે પોતે તેનો માર્ગ બનીને અને પછી માર્ગ પકડીને જ રોકાઈ રહ્યા છીએ. અને આ રીતે આપણે આપણા વડે જ નિર્માણ કરેલી કલ્પનાઓને ઓઢીને બેઠા છીએ. આ કલ્પનાઓ દૂર થતાં જ આપણને આપમેળે તે અનંત અને અસીમ અગમ પૂર્ણતાના દ્વાર મળે છે. મળતું નથી પણ થઈ જાય છે, જે હતું તે જ. એથી જ આ જીવનનું અત્યંત સાહસપૂર્ણ કાર્ય છે, કારણ અહીં મેળવવાનું નહીં પણ ગુમાવવાનું છે. સર્જન નહીં, વિસર્જન છે. એટલું જ નહીં, સુકૃતિ, વિકૃતિ, કૃતિ, વૃત્તિ, તૃષ્ણા અને તૃપ્તિ સર્વનો સર્વથા લય છે. પૂર્ણ શૂન્યતા છે અને સર્વસ્વ અવ્યક્ત નિરાકાર છે. અનંત પૂર્ણતાનું દ્વાર મળે છે. મળતું નથી પણ થઈ જાય છે, જે હતું તે જ. દેવ, દાનવ અને માનવ આ ત્રણેયના સંસ્કારો મનુષ્યમાં હોય છે. પૂર્ણતાની દિશામાં જ્યાં સુધી આ ત્રણેયના સંસ્કારોથી સાધક મુક્ત નથી બનતો, ત્યાં સુધી તેને તેના કલ્પિત સંસ્કાર પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવા દેતા નથી. જ્યારે સાધનામાં દઢતા થતાં જ આ સંસ્કારોથી છૂટવું તે કોઈ બહુ મોટી વાત નથી, પણ સ્વાભાવિક છે. એટલે આ આધાર પર સાધકોએ પૂજ્ય સ્વામીજીને, પૂજ્ય બાપુને કહ્યું, પૂર્ણતાની દિશામાં અમે પ્રયત્નો કરીએ છીએ, છતાં પણ સફળતા નથી મળતી. મન પરેશાન કરે છે, વિચારો રોકાતા નથી. મેં મારા ઈષ્ટ મંત્રનું જપ આલંબન પણ કરી લીધું, તો પણ કંઈ થયું નહીં. ત્યારે પૂજ્ય સ્વામીજી, પૂજ્ય બાપુ મોટેથી હસ્યા અને પછી ધીમેથી તેને 4 અક્ષરનો એક મંત્ર બતાવ્યો, જે કોઈ પણ અવતારી પુરુષ કે દેવતાનો ન હતો. અને સાધકને કહ્યું, આ મંત્રને 5 વાર બોલીને છોડી દો, ભૂલી જાઓ. સાધકે તે પ્રમાણે કર્યું અને પછી આશ્ચર્યકારક નિર્વિકલ્પતા આવી ગઈ. પછી પૂજ્ય સ્વામીજીએ બતાવ્યું કે આ 4 અક્ષરનો મંત્ર ફક્ત જે સાધકો અથવા મુમુક્ષુઓ વાસ્તવમાં પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવાની ઉત્કૃષ્ટ ઈચ્છા ધરાવે છે તેને માટે આપું છું, કે જે જાણવા માગતા નથી પણ થવા માગે છે. હું ફરીથી તમને બધાને વિશ્વાસ આપું છું કે સાધનાની શરૂઆતમાં તમે આ મંત્ર અથવા બીજો ઈષ્ટ મંત્ર બોલી શકો છો, પણ મંત્ર બોલીને છોડી દેવાનો, તો જ સફળતા મળશે. ધૈર્ય ધરો, ઉતાવળ ન કરો, હું તમારી સાથે જ છું. પૂજ્ય સ્વામીજી હરતા ફરતા મુખ્યત્વે સાધકોના ક્ષેત્રમાં જ ફરતા રહે છે અને જેવા સાધક હોય છે તેને તેવી જ પ્રેરણા આપે છે. સાધનાવસ્થામાં પૂજ્ય સ્વામીજી જ્યાં બેઠા હોય છે ત્યાં આવવાવાળાઓમાં મુખ્યત્વે સાધકો કાંઈ પણ બોલ્યા વગર આપોઆપ નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ કરે છે. આવા અનુભવો ધરાવતા એક વૃદ્ધ સાધકે પૂજ્ય સ્વામીજીને કહ્યું કે હું આપની પાસે અનેક પ્રશ્નો પૂછવા આવ્યો હતો, પણ અહીં આવતા આપની પાસે બધા જ પ્રશ્નો શમી ગયા. આમ થવાનું કારણ શું? પૂજ્ય સ્વામીજી હસ્યા અને બોલ્યા, પ્રશ્ન એકથી બીજાને હોય છે, પણ અહીં તો કોઈ બીજો છે જ નહીં. બોધ એ જ અવરોધ છે. એવો આ તો પૂર્ણતાનો બોધ છે. એકવાર સજાગ બની જશો કે પૂર્ણતા જીવનનો હેતુ છે, પછી જ પૂર્ણ થઈ શકશો, કંઈ પણ કર્યા વિના. કારણ કે એ સ્થિતિ છે તમારી, જે પૂર્ણતા છે તે જ છે અને બીજું કંઈ નથી. પૂર્ણતા તો તે જ છે, આપણે નહોતા, આપણામાં ક્ષમતા નહોતી તેમાં હોવાની. આહા, તે કેટલું સરસ છે, કારણ કે તે હોવું તે આપણો સ્વભાવ છે. આપણે પૂર્ણ હોવાની ક્ષમતાનો હાસ કરી રહ્યા છીએ. વ્યવહારમાં, સંઘર્ષમાં, અધ્યાત્મ માટે પ્રવૃત્તિઓ, કલ્પના, વિચાર, માન્યતા અને ધ્યાન આદિથી આપણી પૂર્ણ થવાની શક્યતા ઘટી રહી છે. ક્ષમતા વધવા દો, પ્રતિપળ ક્ષમતા વધી રહી છે, તેમાં અવરોધ ન બનો. પૂર્ણતામાં એની મેળે જ પ્રતિષ્ઠિત થશો. તેને લક્ષ્ય ન બનાવશો, તે અલક્ષ્ય છે. અલક્ષ્યને લક્ષ્ય બનાવ્યું એટલે ફરી એ જ વિસ્મય વર્તુળ શરૂ થશે. ધ્યાન, એકાગ્રતા, તેને મેળવવા માટેના પ્રયત્નો કહેવાતા નીતિ અને ધર્મનું આચરણ વગેરે. તેને મેળવવાની ભાવના કરી એટલે તેનાથી દૂર જવા જેવું છે. તેને માટે કોઈ પણ પ્રયત્ન એટલે ક્ષમતા ઘટાડવાનો માર્ગ. આપણે સતત લોભાઈને, છેતરાઈને, પુણ્યના આશ્વાસનથી, સદાચારના દંભથી ક્ષમતાનો હાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધું છોડીને, છૂટવા દઈને ફક્ત સજાગ રહો. પૂર્ણતામાં એની મેળે જ પ્રતિષ્ઠિત થશો. શા માટે આપણે સુખની શોધમાં પડવું જોઈએ? સુખની પ્રાપ્તિ થયા પછી તેમાં શૂન્યતા
આવી કે ક્રોધ થશે, અધિકતા આવી કે મોહ થશે, જેનાથી સુખ વધે તેના પર સ્નેહ થશે અને કોઈ તેમાં બાધા નાખશે ત્યારે ધિક્કાર થશે. ફરી એવા જ વિસ્મય વર્તુળમાં પૂર્ણતામાં સુખ પણ તુચ્છ છે, તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરશો નહીં. જ્યાં અનુભવ છે ત્યાં તમે છો, પૂર્ણતા નહીં. પ્રતીતિ કરવાથી બચજો, સાક્ષાત્કારથી સાવચેત રહેજો. પ્રતીતિની શરૂઆત થઈ કે ફરી સુખનું કે દુઃસ્વપ્ન શરૂ થશે, તે જ વિસ્મય વર્તુળ ક્ષમતાનો હાસ થશે. ક્ષમતા વધવા દો, ક્ષમતા આવતા જ તે રહેશે, તમે નહીં. પછી સંસાર વ્યવહાર જેમ ચાલે છે તેમ ચાલશે, બધું જ રહેશે, તમે પણ રહેશો, પણ સંસારમાં નહીં, પૂર્ણતામાં. સંસાર વ્યવહારમાં બધું થતું રહેશે, પૂર્ણતામય. તેને પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો કોઈ સિદ્ધાંત નથી, કોઈ પ્રક્રિયા નથી, કોઈ જ્ઞાન નથી, બોધ નથી, માર્ગ નથી. કારણ કે નહીં તો સિદ્ધાંત, પ્રક્રિયા, જ્ઞાન, બોધ કે માર્ગ તેનાથી પૂર્ણતાથી મોટા ગણાય તો તે પૂર્ણ કહેવાય નહીં. પ્રતીક્ષા કરતાં કરતાં અચાનક તેની પકડ આવી જશે અને પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થશો. પછી એ પકડ છૂટશે નહીં. આજ સુધી સંસાર વ્યવહાર જે સહજ હતો તે માટે હવે પ્રયત્ન કરવો પડશે. સંસાર વ્યવહાર કરતાં કરતાં જેવો વિરામ આવશે કે તે પકડ તમને શૂન્યતા તરફ લઈ જશે, તમે પૂર્ણતામાં રહેશો. તે શૂન્યવત છે, તે જળવત છે, પણ શૂન્ય કે જળ નહીં, ત્યાં સક્રિયતા નથી. કારણ કે પૂર્ણને કદી ક્રિયા હોય? તે સક્રિય નથી. પણ આ સંસાર વ્યવહાર અને સર્વ જીવ જગત બ્રહ્માંડ ત્યાંથી જ સક્રિયતા મેળવે છે. આ તો સર્વ કાંઈનું વિસર્જન છે. આપણી દરેક પ્રવૃત્તિ, વૃત્તિ, ભાવ, વિચાર, સંકલ્પ ત્યાં સઘળું વિરામ પામે છે, વિશ્રામ પામે છે. તે શું છે? તે આપણામાં જ છે. તે મન છે? ના 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 ના. તે બુદ્ધિ છે? ખચિત નહીં. તે વિવેક છે જે જીવનમાં સમાધાન લાવે છે? નહીં જ. વળી તે પ્રજ્ઞા છે જેના દ્વારા કોઈક શાંતિનો, પ્રકાશનો અનુભવ થાય છે? ના, પણ પૂર્ણમાં સર્વ કાંઈનું સમાધાન થાય છે, વિશ્રામ પામે છે. પૂર્ણતામાં તે પ્રજ્ઞાનું અતિક્રમણ થાય છે, વિસ્ફોટ થાય છે અને તેને સમજવાનો પ્રયત્ન પણ કરશો નહીં. કારણ કે સમજવામાં ફરી એ જ વિસ્મય વર્તુળ. ક્ષમતાને માર્ગ આપો. તમારો યત્ન તેમાં બાધા છે, લક્ષ્ય દિવાલ છે. પૂર્ણતામાં એની મેળે જ પ્રતિષ્ઠિત થશો. તમે શરીરને માધ્યમ બનાવી શકશો. તમે તમારા શરીરમાં એવા કોષની શોધ કરી શકશો જે સક્રિય નથી, પણ ત્યાંથી સર્વ સક્રિયતા આવે છે. પ્રતીક્ષા કરો તેની ઓળખાઈ જવાની. એ કોષ આપણા શરીરમાં છે અને સર્વ કોઈના શરીરમાં પણ પશુ, પક્ષી, વનસ્પતિ, પાષાણ, જળ આદિમાં સર્વ કોઈ પદાર્થમાં તે છે. કોઈ તેને આત્મા એવું નામ આપે છે, કોઈ તેને પરમ ચેતના કહે છે. આ કોષ સર્વમાં અલગ અલગ નથી, આંખથી અલગ ભાસે છે. આપણા શરીરમાં તેનું અધિષ્ઠાન છે એમ શરૂઆત કરાય છે, પણ પછી તે શરૂઆતમાં જ અટકી જવાનું નથી. તે શરૂઆત સમજ બનવી જોઈએ, યત્ન નહીં. અચાનક એ ખોજ સંભવશે, તમે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થશો. જ્યાં સર્વ કંઈ વિસર્જિત થાય છે, વિશ્રામ પામે છે, તેની ખોજ થવી જરૂરી છે. તેને ખોજશો નહીં? ના, નહીં જ. તે સક્રિય નથી, પણ તેનાથી સક્રિયતા આવે છે. આ સર્વ કંઈ જીવ જગતમાં જે અનાયાસ થઈ જવાય છે તે પૂર્ણતા. જો તેના પ્રત્યે સજાગ રહીએ તો તે સ્થિતિમાં આવતા જ આપણે કર્તવ્ય વિમૂઢ બની જઈએ છીએ. અવાક! આટલું સરળ, આટલું નજીક, કેવી કારણ વિના દોડધામ કરી? તે તો છે જ, તેનું વર્ણન કેમ કરાય? આ વાણીથી પ્રગટ કરવાનો યત્ન કેવો ફોફલો છે, નિષ્ફળ છે. ધર્મ જેનો આરંભ સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષથી કરે છે, અને જ્યાં એ સર્વદર્શનીય છે, જ્યાં સુખ પણ તુચ્છ છે, તે છે પૂર્ણતા. તે તમે છો. जो है वही वह है, किंतु फिर भी साक्षात्कार, मुक्ति और मोक्ष उस पूर्णता के लिए आवरण ही है, क्योंकि उससे ये है. अतएव उस पूर्णता में प्रतिष्ठित होने के लिए साक्षात्कार का सम्मोहन और मुक्ति का आनंद छोड़ना ही होगा. सिर्फ इतना ही नहीं, विसर्जन, एकदम विसर्जन करना होगा.
मोक्ष के उस दयनीय संकल्प को भी। अब समय आ गया है कि पूर्णता की उस समग्रता के लिए मैं तुम्हें प्रेरित करता हूँ। मात्र प्रेरित ही नहीं करता, बल्कि यह अवसर देता हूँ कि धर्म ने जिसका आरंभ साक्षात्कार, मुक्ति और मोक्ष से किया था, साक्षात्कार, मोक्ष और मुक्ति के लिए किया था। પૂર્ણતાના પંથે પાર્ટ 3 પૂર્ણ થાય છે, પાર્ટ 3 પૂર્ણ થાય છે। પૂજ્ય શ્રી રામદુલારે બાપુના સાનિધ્યમાં જે સાધકો રહ્યા અને તેમના અનુભવ કહ્યા એ માટેની એક બીજી બુક વાર્તાલાપ પણ છે, અને આ પૂર્ણતાના પંથે અદ્ભુત બુક છે, જેથી આજે તેને ઓડિયો બુક રૂપે મેં બનાવી છે। કોઈ ભૂલ થઈ હોય તો હું એ સર્વેની માફી માગું છું, પરંતુ મારો રસ, મારો પ્રયત્ન, અને જ્યારે જ્યારે માધવપુર જાઉં છું ત્યારે શ્રી રામદુલારે બાપુની સમાધિ પાસે બેસું છું, થોડી વાર બેઠા પછી તેમના મંદિર પાસે બેસું છું, થોડી વાર બેઠા પછી શૂન્ય થઈ જવાય છે, મન શાંત થઈ જાય છે। આજે પણ એમની અસર ચાલુ છે એવો પાસ થાય છે। તો મિત્રો, અસ્તુ આ બુક સાંભળી અને મને આપનો પ્રતિભાવ આપજો। થેન્ક યુ વેરી મચ। પૂર્ણતાના પંથે શ્રી રામદુલેરે બાપુના આશીર્વચનો પૂર્ણ થાય છે। નમસ્કાર, નમસ્તે। શ્રી રામદુલારે બાપુના સાનિધ્યમાં નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર।